હેલો એવરીવન, વેલકમ ટુ પ્રોલિફિક અગેન. આજે છે આપણી સાથે ઈશા ઓલપાડવાલા અને એના પેરેન્ટ્સ, જે ફાઇનલી હવે કેનેડા ટ્રાવેલ કરી રહી છે બીકોઝ એના કેનેડા સ્પાઉસ ઓપન વર્ક પરમિટ અપ્રૂવ થઈ ગયા છે. તો જાણીએ આપણે કે ઈશા અને એમના પેરેન્ટ્સના રિવ્યુ શું છે પ્રોલિફિક માટે. હેલો એવરીવન, મેની કોંગ્રેચ્યુલેશન્સ. સૌથી પહેલા મેમ તમે જણાવો કે હવે ફાઇનલી તમારી વહુ ટ્રાવેલ કરે છે તમારા દીકરા પાસે, તો શું લાગે છે તમને, કેવું ફીલ થાય છે? ઘણા ખુશ છે અને તમારી સાથે કામ કરીને અમને ઘણો આનંદ થયો. કોઈના થ્રુ રેફરન્સ મળ્યો તો પ્રોલિફિકનો? હા, અમારા રિલેટિવ્સ તરફથી અમને અમારો રેફરન્સ મળેલો હતો. ચાલો, વેરી ગુડ એન્ડ થેન્ક યુ સો મચ તમારા એપ્રિશિએશન માટે. સો યસ ઈશા, હાઉ ડુ યુ ફીલ? I am feeling very good. Cloud9? Yes. ફાઇનલી ગોઈંગ ટુ કેનેડા. જણાવ તારી પ્રોલિફિક સાથેની જર્ની કેવી રહી? મારી પ્રોલિફિક સાથેની જે જર્ની હતી એ ડેફિનેટલી બહુ ફાઇન હતી. બિકોઝ અમે લોકોએ આઈ થિંક અમે છેલ્લા 6 થી 7 મહિનાથી ટ્રાય કરીએ છીએ વિઝા માટે એન્ડ કોન્સ્ટન્ટલી જે ડોક્યુમેન્ટ્સ ને બધા માટે જે સપોર્ટ હતો તે બહુ જ સારો હતો પ્રોલિફિક તરફથી. ઓકે, સો કંઈક રિજેક્શન હતું પહેલા? હા, મારું રિજેક્શન હતું 3 વખત એન્ડ બહુ કોમ્પ્લિકેટેડ થઈ ગયેલું. આઈ થિંક જો પ્રોલિફિક સિવાય કોઈ બીજું કોઈ હોતે તો ડેફિનેટલી ગીવ અપ કરી દેતે, બટ સારું કે મારું અપ્રૂવ થઈ ગયા મારા વિઝા. ચાલો, વેરી ગુડ. સો ઓવરઓલ મને જણાવ કે હાઇલાઇટ શું હતી પ્રોલિફિકની? હાઇલાઇટ્સ આ જ હતી કે ફર્સ્ટ ઓફ ઓલ મારા વિઝા આવી ગયા, એ જ મારા માટે સૌથી મોટી હાઇલાઇટ છે ટુ બી ઓનેસ્ટ. અને બાકી બી આ ડોક્યુમેન્ટ્સનું ને બધું જે હતું ટીમ તરફથી બી કોન્સ્ટન્ટ સપોર્ટ હતો મને, એ જ આઈ થિંક મારા માટે હાઇલાઇટ છે. ચાલો, all the very best and have a safe journey throughout your life, and Prolific is always there for your help. Thank you so much. Thank you.